ચોમાસાની શરૂઆત જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થઈ ચૂકી છે અને ગઈકાલે રાતથી પહેલા વરસાદની અમી છાંટણા આખા વિસ્તારમાં થઈ ચૂક્યા છે. આના અનુસંધાને અમુક જગ્યાએ રાત્રિના સમયે પાવરના જે તકલીફો ઊભી થઈ હતી એના માટે રાત્રે જ દરેક સબ ડિવિઝનના સ્ટાફ અને તેમની ટીમોએ ખૂબ જ જહેમતથી કામગીરી ચાલુ કરી અને બધા જે કાંઈ ફોલ્ટ હતા એને શોધી અને એને દૂર કરવાની જહેમત ઉઠાવી હતી. અને આખી રાતમાં શહેરમાં બંધ થયેલા આશરે 30 જેટલા ફીડરોને વહેલી સવાર સુધીમાં ચાલુ કરી દીધા હતા. આમાંથી મોટાભાગના તો 2 કલાકની અંદર થઈ ગયા હતા. અમુક ફીડરો એવા હતા કે જેને 3 થી 4 કલાક જેટલો સમય પુરવઠો પૂર્વવત કરવામાં રાત્રિના લાગી ગયો હતો. રાત્રિના સમયે કામ કરવા વખતે થોડા જે મુશ્કેલીઓ પડતી હોય છે એમાં ચાલુ વરસાદ હતો અને વીજળીની પણ બહુ બધી ઘટનાઓ વધતી હતી અને હમણાં કુદરતી વીજળીના પડવાથી ઘણી બધી જગ્યાએ ઘણા અકસ્માતો થયા છે. એને અનુસંધાને સલામતી રાખી અને ઇલેક્ટ્રિકના કામકાજ વખતે પણ વીજળી ન થતી એવા સમયમાં વીજળીની લાઇનની કામગીરી મરામતની કરવામાં આવી રહી હતી. આમ એકંદરે સવારથી રાતના મોડી રાતથી 9 વાગ્યાથી શરૂ કરી સવારના 4 થી 5 વાગ્યા સુધીમાં શહેરના સંપૂર્ણ વિસ્તારમાં મુખ્ય ફીડરો છે એમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો. અમુક જગ્યા અમુક લોકેશન એવા છે કે જેમાં ઘણી વખત એવું થયું હોય કે જેમાં થોડી ઊંચે હોય એવી ડાળખીઓ છે કે જે વરસાદના પાણી પડવાને કારણે નીચી થઈ અને અથવા તો પવન કે બીજા કોઈને કારણે નીચી થઈને પવનના કારણે ઇલેક્ટ્રિક લાઇનને અડી જતી હોય અને એના હિસાબે લાઇન ટ્રીપ થતી હોય તો આવા લોકેશન છે એ ધ્યાનમાં આવે એ પ્રમાણે તાત્કાલિક એના ઉપર કામગીરી કરવાની સૂચના આપી દીધી છે અને દરેક સબ ડિવિઝનના લાઇન સ્ટાફ પોતાની જે મળેલી ફરિયાદો છે એના ઉપરથી એ જગ્યા જોઈ અને એ જગ્યાની કામગીરી કરી અને ફરીથી આવા ફોલ્ટ એ જ જગ્યાને ન થાય એના માટે કાર્યરત